નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસજીટી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જે પહેલા બે લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો એનું એકવાર આપણે રિવિઝન કરીએ. બરોબર, તો આપણે પહેલા પ્રથમ ભણ્યા હતા શ્રેણી વિશે, એના પછી ભણ્યા હતા સમાંતર શ્રેણી, એના પછી ભણ્યા હતા સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ, પછી આપણે ભણ્યા હતા શાંત સમાંતર શ્રેણી, પછી ભણ્યા હતા અનંત સમાંતર શ્રેણી, અને પછી આપણે ભણ્યા હતા સમાંતર શ્રેણી હોય તો બે પદ શોધો. બરોબર, ત્યાં આપણે અભ્યાસ કર્યો હતો. બરોબર, ત્યારબાદ આપણે સ્વાધ્યાયમાં ગયા હતા અને સ્વાધ્યાયમાં આપણે શ્રેણી બનાવો, જે આપણે ઉદાહરણ લીધું હતું ટેક્સીના ભાડાવાળું. બરોબર, તો ભાડામાંથી આપણે શ્રેણી બનાવી હતી. પછી આપણે જોયું હતું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. બરોબર, આ બંને આપણે જોયું હતું. હવે ત્યારબાદનું આગળનું આપણે જોઈએ. નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત શોધો. અને તેના પછીના ત્રણ પદ શોધો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ભણવાનું છે કે ભાઈ કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી બનાવતું હોય તો સામાન્ય તફાવત મેળવવાનો છે અને એના પછીના જે છે ત્રણ પદ આપણે મેળવવાના છે. બરાબર, તો આપણે દાખલો પહેલો લઈએ. આપણે 2 4 8 16. બરાબર, તો હવે આપણે પહેલા તો સામાન્ય તફાવત મેળવતા આપણે શીખી ગયા છીએ કે આપણે ખબર છે કે ભાઈ બંને વચ્ચેનો તફાવત સરખો હશે. બરાબર, બે સંખ્યા વચ્ચેનો તફાવત સરખો હોય તો આપણને સામાન્ય તફાવત જે છે મળશે. બરાબર, તો એના માટે આપણે શું કરતા કે ભાઈ a2 a1 2. બરાબર, a1 આપણી પાસે અહીંયા a2 a3 અને a4. બરાબર, તો આપણે પહેલા લેવાનું છે a2. બરાબર, તો a2 આપણી પાસે છે અહીંયા 4, a1 શું છે 2. બરાબર, તો -2. હવે આપણે ખબર છે 4 માંથી 2 જાય તો 2. બરાબર, હવે પછી આગળ હજી જોઈએ કે ભાઈ a3 a2. બરાબર, a3 a2. હવે a3 આપણી પાસે શું છે 8 માઈનસ a2 આપણી પાસે શું છે 4. બરાબર, તો 8 માંથી 4 જોઈએ તો કેટલા મળશે 4. હવે એવી રીતે a4 a3. a4 આપણી પાસે શું છે 16 માઈનસ a3 શું છે 8. તો 16 માંથી 8 જાય કેટલા મળશે 8. જો હવે આપણે જોવાનું ફક્ત અહીંયા છે કે ભાઈ આપેલ જે સમાંતર શ્રેણી છે, હવે ખબર છે સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં. જો ભાઈ સરખું મળતું નથી એટલે સમાંતર શ્રેણી નથી. તો આપણે લખી શકીએ ભાઈ સમાંતર શ્રેણી નથી. શા માટે? તો આપણે જોઈએ કે ભાઈ a2 a1 is not equal to a3 a2. જો a2 a1 બરાબર 2 મળે છે, પણ આપણને a3 a2 બરાબર આપણે 2 મળતા નથી. કેટલા મળશે? ના 4 મળશે. માટે આપણે સમાન છે નહીં. બરોબર, તો આ કહી શકાય કે ભાઈ સમાંતર શ્રેણી નથી. બરોબર, તો સમાંતર શ્રેણી ન હોય તો આપણે સામાન્ય તફાવત પણ આપણે મેળવવાની જરૂર છે નહીં. બરોબર, સામાન્ય તફાવત સરખો મળતો નથી. પછી આપણે એના પછીના ત્રણ પદ મેળવો તો એ આપણે આમાં મળી શકતા નથી. બરોબર, તો આ હજી આપણે જોઈએ આગળ. બીજો દાખલો જોઈએ આપણે 2 5/2 3 7/2 થી લઈને અનંત સુધી. બરાબર, તો હવે આપણે આમાં જોઈએ
તો આપણે સામાન્ય તફાવત મેળવવા માટે a2 માઇનસ a1 કરીએ છીએ તો આપણે a2 બરાબર આપણે જો a1 આપ્યું, a2 આપ્યું છે, a3 આપેલું છે અને a4 પણ આપેલું છે આપણે, બરોબર. તો હવે આપણે સામાન્ય તફાવત મેળવવામાં કઈ વાંધો નહીં, બરોબર. તો આપણે જોઈએ a2 માઇનસ a1, બરોબર. તો a2 આપણી પાસે છે 5/2 માઇનસ a1 બરાબર કેટલા છે? ખાલી 2 છે. જો હવે અહીંયા જો છેદ સરખો કરવો પડશે, બરોબર. તો છેદ સરખો કરવા માટે મારે 2 વડે ભાંગવા પડશે અને 2 વડે ગુણવા પડશે, બરોબર. તો 2 વડે ભાંગવું અને 2 વડે ગુણવું પડે, બરોબર. તો 5/2 માઇનસ 2 ગુણ્યા 2 એટલે કેટલા મળશે? 4/2, બરોબર. જો છેદ સરખો થઈ ગયો, છેદમાં 2. 5 માઇનસ 4 એટલે કેટલા મળશે? 1, બરોબર. તો આપણે શું જોવા મળશે? 1/2, બરોબર. એવી રીતે આપણે આગળ લઈએ a3 માઇનસ a2. હવે a3 આપણી પાસે છે 3 માઇનસ a2 આપણી પાસે છે 5/2. જો હજી અહીંયા 2 લાવવા માટે આપણે 3 ને 2 વડે ગુણવા પડશે અને 2 વડે ભાંગવા પડશે, બરોબર. તો આપણે જવાબ શું મળશે? જો 3 દુ ને 6, 6 માઇનસ 5/2. તો હવે આપણે જવાબ શું મળશે? 6 માંથી 5 જાય તો કેટલા મળશે? 1 અને છેદમાં 2. તો આ મળ્યું આપણને. તો જો આ સમાન મળશે. હજી આપણે આગળ જઈએ કે ભાઈ a4 માઇનસ a3. a4 આપણી પાસે છે ભાઈ કે 7/2 માઇનસ a3 કેટલા છે? 3. તો 3/2 લાવવા માટે 2 વડે ગુણવા પડશે અને 2 વડે ભાંગવા પડશે, બરોબર. તો હવે આપણે જોઈએ 7 માઇનસ 3 ગુણ્યા 2 એટલે 6, છેદ સમાન થઈ જાય એટલા માટે છેદમાં 2. તો આપણે ખબર 7 માંથી 6 જાય તો 1/2, બરોબર. તો હવે આપણે જો સામાન્ય તફાવત મળી જાય છે. તો ભાઈ આપણે જો સમાંતર શ્રેણી સમાંતર છે તો આપણે કહી શકીએ ભાઈ આ શ્રેણી જે છે શ્રેણી સમાંતર શ્રેણી છે, બરાબર. સમાંતર શ્રેણી છે. તો હવે આપણે એ પણ ખબર પડી જાય d બરાબર આપણે શું મળશે કે d બરાબર આપણે 1/2 મળી ગયો, બરોબર. તો સામાન્ય તફાવત આપણે શું થયો ભાઈ? સામાન્ય તફાવત શું મળશે કે ભાઈ 1/2, બરોબર. તો જો સામાન્ય તફાવત મળે તો આપણે કીધું તેના પછીના 3 પદ જ મેળવો, બરોબર. તો 3 પદ મેળવવાના છે. તો જોઈએ આપણે આગળ 3 પદ મેળવવાના છે. તો છેલ્લું પદ કયું છે ભાઈ કે f આપણે 4 તો આપ્યા f5 મેળવવાનો છે, બરોબર. તો 7/2 વત્તા કેટલા છે? d 1/2, બરોબર. તો 7/2 વત્તા 1/2 છેદ સમાન છે એટલે 2/2, 7 ને 1 8. હવે આપણે ખબર 2 4 કેટલા થાય? 8, બરોબર. તો આપણે 4 મળશે. પછી આપણે છઠ્ઠું પદ મેળવીએ તો છઠ્ઠું પદ 4 વત્તા 1/2. તો જો 2 છે અહીંયા 2 લાવવા માટે આપણે શું કરવું પડશે? 2 વડે એને ગુણવું પડશે, બરોબર. તો 4 ગુણ્યા 2/2 અને 2 વડે ભાંગવું પડશે, બરોબર. વત્તા 1/2. તો હવે 4 ગુણ્યા 2 એટલે 8, 8 વત્તા 1/2 એટલે 9/2, બરોબર. હજી આપણને 2 પદ મળ્યા. હજી આપણે કીધા કુલ કેટલા? 3, બરોબર. તો ત્રીજું s7 બરાબર 7મું પદ, બરોબર. તો 7મું પદ હવે આપણે પેલું છેલ્લું પદ કેવું મળ્યું? 9/2 વત્તા d આપણે કેટલો આપ્યો? 1/2. જો છેદ સમાન 10/2. 10 શા માટે? તો 9 ને 1 10, 10/2. હવે આપણે ખબર છે 2 પંચા 10 એટલે આપણે શું મળશે? 5. તો હવે આપણે જો પછીના 3 પદ કેટલા ક્યાં ક્યાં મળ્યા છે? તો એક મળ્યું છે આપણને 4, બીજું મળ્યું છે 9/2 અને ત્રીજું મળ્યું છે 5, બરોબર. તો આપણે પછીના 3 પદ છે આ મેળવા, બરોબર. તો આપણે ખબર હોય કે નીચેના સમાંતર શ્રેણી છે, બરોબર. જો શ્રેણી હોય તો આપણે સામાન્ય તફાવત મેળવવાનો છે. તો આપણે સામાન્ય તફાવત d બરાબર પણ મળી ગયેલું છે. શું મળી ગયું? 1/2. હવે પછી જો d બરાબર મળી ગયું તો આપણે કીધું પછીના 3 પદ મેળવો. તો 3 પદ મેળવવા માટે આપણે એક મળશે 4, બીજું મળશે 9/2 અને ત્રીજું મળશે 5, બરોબર. તો હજી આપણે આની ઉપરથી એક દાખલો જોઈએ. ત્રીજો દાખલો જોઈએ. -1.2
-3.2 -5.2 અને -7.2. બરાબર, આ એક સમાંતર શ્રેણી આપણે આપેલી છે. તો હવે આપણે કીધું છે કે સામાન્ય તફાવત મેળવો અને પછીના 3 પદ. પહેલા તો આપણે સામાન્ય તફાવત પેલા શ્રેણી છે કે નથી તે ચકાસવી જોઈએ. બરોબર, તો આપણે a2 a1 a2 બરાબર આપણે શું છે -3.2 ઓછા a1 બરાબર -1.2. તો હવે આપણે જોઈએ -3.2 માઇનસ માઇનસ પ્લસ 1.2. તો ચલો પ્લસ માઇનસ માઇનસ. બરાબર, તો હવે આપણે જોવાનું છે બાદ કરવાનું છે -3.2 અને 1.2 બરાબર 0.2. એટલે આપણે મળશે કેટલા -2. મોટા પદની નિશાની હંમેશા યાદ રાખવાની છે. બરાબર, તો હજી આપણે આગળ જોઈએ કે ભાઈ a3 a2. a3 આપણી પાસે શું છે ભાઈ કે -5/2 માઇનસ a2 શું છે આપણે -3.2. બરાબર, તો હવે આપણે જોઈએ કે -5.2 માઇનસ માઇનસ પ્લસ 3.2. બરાબર, મોટા પદની નિશાની. હવે -5.2 માંથી 3.2 બાદ કરો પણ આપણે કેટલા મળશે 2 મળશે. બરાબર, તો હવે આપણે હજી આગળ જઈએ કે ભાઈ a4 a3. a4 ની કિંમત આપણી પાસે છે ભાઈ -7/2 માઇનસ a3 ની કિંમત કેટલી છે -5/2 -5/2. બરાબર, તો -7.2 માઇનસ માઇનસ પ્લસ 5.2. બરાબર, તો હવે આપણને જવાબ મળશે કે ભાઈ -7.2 માંથી 5.2 જાય તો -2 જવાબ મળશે. તો હવે આપણે ખબર પડી કે ભાઈ આ સમાંતર શ્રેણી છે. બરાબર, માટે d બરાબર આપણે મળી ગયું -2. જો સામાન્ય તફાવત મળી ગયો, d બરાબર કેટલા મળ્યા -2. હવે આપણે મેળવવાનું તેના પછીના 3 પદ મેળવો. બરાબર, તો આપણે 3 પદ મેળવીએ કે ભાઈ a5 છેલ્લી શ્રેણી શું છે -7.2 વત્તા -2. બરાબર, પ્લસ માઇનસ 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 પ્લસ. બરાબર, એટલા માટે સરવાળો થશે 7 ને 2 9 ને 9.2 પણ કેવા મોટા પદની નિશાની. પછી આપણે છઠ્ઠું પદ મેળવીએ તો -9.2 વત્તા એમાં -2 ઉમેરતું જવાનું. 9 માં 2 ઉમેરો એટલે 11.2 પણ મોટા પદની નિશાની હંમેશા યાદ રાખવાની. બરાબર, એટલે -11.2. હવે સાતમું પદ આપણે મેળવીએ તો -11.2 વત્તા -2. બરાબર, તો 11 ને 2 13.2 પણ મોટા પદની નિશાની શું છે માઇનસ. બરાબર, તો આપણું છું સમાંતર શ્રેણી છે અને ડી મળી ગયેલો છે. સામાન્ય તફાવત આપણે મળી ગયો છે અને એના પછીના 3 પદ પણ આપણે મળી ગયા. ક્યાં ક્યાં મળ્યા છે તો આપણે જોઈએ પછીના 3 પદ. એક તો મળ્યું -9.2, બીજું મળ્યું છે -11.2 અને ત્રીજું મળ્યું છે -13.2. બરોબર, આ પછીના 3 પદની આપણી શ્રેણી મળેલી છે. બરોબર, તો આ છે આપણું શ્રેણીનું મેળવન રીત. તો આના પછી હજી એક આપણે રીત જોઈએ. બરાબર, આના પછી હજી એક દાખલો હજી આપણે જોઈ લઈએ. બરાબર, એટલે આપણે ખ્યાલ આવી જાય. ચોથો દાખલો 0.2 0.22 0.222 અને 0.2222. બરાબર, આવી રકમ આપી હોય તો આપણે પેલા જોવાનું છે કે ભાઈ પેલા તો મેન આપણે એક વસ્તુ જોવાની છે, સમાંતર શ્રેણી બનાવે કે નથી બનાવતી. બરાબર, તો એની માટે આપણે વાત કરવાની છે. આપણી પાસે a1 a2 a3 અને a4 આપણને આપેલું છે. બરાબર, તો આપણે જોઈએ કે ભાઈ a2 a1 તો a2 આપણી પાસે છે ભાઈ 0.22 માઇનસ 0.2. બરાબર, બાદબાકી કરીએ આપણે કે ભાઈ 0.22 માઇનસ 0.2
2 0 0 પોઈન્ટ, બરોબર. તો આપણે મળશે 0.02. પછી આગળ જોઈએ કે A3 માઇનસ A2. તો A3 આપણે શું મળશે ભાઈ? આપણે A3 આપણી પાસે કેટલો છે? 0.222 માઇનસ A2 આપણી પાસે શું છે? 0.22, બરોબર. બાદ કરો તો 0.0 2 ના 2 0, બરાબર. તો આપણે મળશે 0.002, બરોબર. તો હવે જો આના ઉપરથી આપણે ખબર પડી જાય કે ભાઈ અહીંયા સમાન મળી શકતું નથી, બરોબર. તો માટે આપણે કહી શકીએ કે ભાઈ સમાંતર શ્રેણી નથી. શા માટે? તો આપણે દેખાડી દેવાનું કે ભાઈ A2 માઇનસ A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2, બરાબર. કે ભાઈ A2 માઇનસ A1 બરાબર 0.02 મળે છે અને A3 માઇનસ A2 બરાબર 0.002 મળે છે, બરાબર. આ બંને સમાન મળતા નથી, એટલા માટે આ સમાંતર શ્રેણી નથી, બરોબર. તો હજી આના પછી એક દાખલો જોઈએ આપણે. પાંચમો દાખલો જોઈએ આપણે કે ભાઈ √3 √6 √9 અને √12, બરાબર. આવે આપ્યો હોય. હવે આવું આપ્યું હોય એટલે પહેલા તો આપણે વિચારીએ કે ભાઈ શું મળશે, કે ભાઈ આપણે સમાંતર શ્રેણી બનાવે કે નથી બનાવતી તે પહેલા આપણે ચકાસણી કરવી પડશે, બરોબર. તો આપણી પાસે જો A1 A2 A3 અને A4 આપણે આપી દીધેલું છે, બરાબર. માટે આપણે A2 માઇનસ A1 A2 આપણી પાસે √6 માઇનસ √3, બરાબર. તો હવે 6 ના આપણે ભાગ પાડીએ કે 3 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 √3, બરાબર. હવે બંને બાજુ √3 આપણે કોમન કાઢીએ તો આપણને કૌંસમાં મળશે √2 માઇનસ 1. જો 3 રૂટ, અહીંયા √3 છે, અહીંયા √3 છે, બરોબર. √3 એકવાર મેં બહાર કાઢ્યા છે એટલે અહીંયા મળશે હું √2 માઇનસ અહીંયા કાંઈ ન હોય તો કેટલા હશે? 1, બરોબર. તો 1 થયું. હજી આપણે આગળ ગણીએ કે ભાઈ A3 માઇનસ A2. તો A3 આપણી પાસે છે 9 માઇનસ A2 આપણી પાસે છે ભાઈ 6. તો હવે આપણે ખબર છે બંનેના ભાગ પડી શકશે, તો √3 ગુણ્યા √3 વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 માઇનસ વર્ગમૂળમાં 3 ગુણ્યા 2. તો જો બંનેમાં √3 કોમન નીકળી શકશે, બરોબર. તો આપણે √3 એકવાર બહાર કાઢીએ, કૌંસમાં શું મળશે? √3 માઇનસ √2, બરોબર. આવું આપણે મળશે. જો તો આપણે અહીંથી જ ખબર પડી જાય કે ભાઈ પેલી જે સમાંતર શ્રેણી છે A2 માઇનસ A1 છે એમાં √3 કૌંસમાં √2 માઇનસ 1 મળ્યો હતો અને આની અંદર જો √3 માઇનસ √2 મળ્યો, બરોબર. આ બંને વસ્તુ સમાન છે નહીં, માટે આપણે આને કહી શકીએ કે ભાઈ સમાંતર શ્રેણી નથી. શા માટે? તો હવે આપણે જો કે ભાઈ √3 એકવાર કોમન બહાર નીકળી ગયા, બરોબર. તો √3 એકવાર બહાર નીકળી ગયા તો આપણે ખબર છે અહીં √3 કોમન નીકળી ગયું, યસ, બરોબર. તો હવે તમે જો આપણને એમ થાય કે ભાઈ 9 જે છે √3 છે, બરોબર. તો √3 જે છે, બરોબર, 9 છે, 3 તેરી 9, બરોબર. તો 3 તેરી 9 છે, બરોબર. તો કઈ રીતે કરશું? તો આપણને ખબર છે કે આ ભાઈ મળશે નહીં, બરોબર. માટે આપણે ખબર હોવી જોઈએ કે સમાંતર શ્રેણી નથી. શા માટે? તો આપણે એક આવડવું જોઈએ કે ભાઈ A2 માઇનસ A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2, બરોબર. આ દર્શાવવું જરૂરી છે કારણ કે A2 માઇનસ A1 અને A3 માઇનસ A2 આ બંને સમાન થઈ શકતા નથી, આપણે જોઈ શકીએ છીએ, બરોબર. જો તો આ છું આપણો સમાંતર શ્રેણી બનાવે કે બનાવતી હોય તો એના પછીના 3 પદ અને સામાન્ય તફાવત આપણે મેળવવાની રીત જોઈશે, બરોબર.